નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને સંભવિત રીતના જે વાવાઝોડું બનવાનું છે, હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગનું માનવું છે કે અત્યારે એ લો પ્રેશર સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધશે અને જેટલી વધારે સમય સુધી એ સમુદ્રમાં રહેશે, જેટલા વધારે સમય સુધી એ ત્યાં ઠેરાવ બનાવીને રહેશે એટલું વધારે મજબૂત થશે। જો એ આગળ વધી જાય છે, ગુજરાત ઉપરથી પસાર થઈ જાય છે તો ગુજરાત માટે કોઈ ખતરો નથી, પણ જો એ વધારે મજબૂત થાય છે તો પછી ગુજરાત અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ મોટો ખતરો એ વાવાઝોડું લઈને આવી શકે છે। અત્યારે હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ મૂકે છે એમાં જોઈએ તો અહીંયા એક સિસ્ટમ બનેલી દેખાય છે અને અહીંયા જે સિસ્ટમ બની છે હજુ એટલી મજબૂત નથી, લો પ્રેશર સિસ્ટમ છે, ધીરે ધીરે આગળ વધશે। અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો એનો ટ્રેક નક્કી કરી રહ્યા છે કે જો એ વાવાઝોડું બને છે તો એ કઈ દિશા તરફ જઈ શકે છે। અહીંયા બનેલી સિસ્ટમ અરબી સમુદ્ર સિવાય બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બને છે। બંને બાજુ અત્યારે સિસ્ટમ બનવાનું એક જ કારણ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય એની પહેલાં જે હવાનું દબાણ હોય, એની પહેલાં જે સમુદ્રની સ્થિતિ હોય એમાં બહુ જ અલગ અલગ લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે। દરેક લો પ્રેશર સિસ્ટમ જરૂરી નથી કે વાવાઝોડું બને। અત્યારે જે વાવાઝોડું બનવાની સંભાવનાઓ છે, જો એ વાવાઝોડું બની જાય છે તો એને નામ શક્તિ આપવામાં આવશે। શ્રીલંકા એનું નામકરણ કરવાના છે એટલે શ્રીલંકા એ શક્તિ નામ આપી શકે છે અને જે વાવાઝોડું બની પણ જાય છે તો એ કઈ દિશા તરફ જશે, એ જશે તો કચ્છ તરફ જવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાત તરફ જવાની સંભાવના છે। બાકી એ ફંટાઈ પણ જઈ શકે છે, એ સમુદ્રમાં જ ત્યાં ફંટાઈ અને પછી આગળ વધી શકે છે, કાં તો પછી કરાચી તરફ પણ ત્યાંના દરિયાકાંઠા તરફ પણ જઈ શકે તેવી સંભાવનાઓ છે। અત્યારે એનો ટ્રેક નક્કી કરવામાં નથી આવ્યો, હવામાન વિભાગે હજુ ઓફિશિયલ એવું નથી કીધું કે વાવાઝોડું છે, પણ હવાનું દબાણ અને લો પ્રેશર સિસ્ટમ જેટલી મજબૂત છે એવું લાગી રહ્યું છે કે એ ધીરે ધીરે વાવાઝોડું બની શકે છે। વિંડીના માધ્યમથી જોઈએ તો આજની સ્થિતિ અને અહીંયા લો પ્રેશર સિસ્ટમની આપણે જે વાત કરી રહ્યા છીએ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ એ લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે। ધીરે ધીરે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં જાય, પછી ડીપ ડિપ્રેશનમાં જાય, ફરી એકવાર પાછું ડીપ ડિપ્રેશનથી સાયક્લોન, સાયક્લોનથી પછી ડીપ ડિપ્રેશન, ડિપ્રેશન અને ફરી એકવાર લો પ્રેશર બને અને એ આખી જે પ્રક્રિયા હોય છે, આખી પ્રક્રિયામાંથી વાવાઝોડું પસાર થાય અને એના કારણે જે સ્થિતિ સર્જાતી હોય એટલે એના કારણે જે દરિયાકાંઠા સુધી એને લઈ જાય છે, હવાની ગતિ અને પવન હોય એ પવનના કારણે એ કોઈ અહીંયા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં લેન્ડફોલ થઈ શકે તેવી સંભાવનાઓ। 23 તારીખની આસપાસ ધીરે ધીરે લો પ્રેશર મજબૂત થતું પણ દેખાશે। 24 તારીખની આસપાસ એ વાવાઝોડાની જે સંભાવનાઓ છે 24 તારીખ સુધીમાં બની જશે એટલે એની આંખ અને એની પાંખ આપણને દેખાતી થઈ જશે, એ લો પ્રેશર વધુ મજબૂત થતું દેખાશે। ત્યાં સુધી શું થશે તો ત્યાં સુધી મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે, દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। વલસાડ, સુરત, ડાંગ અને એ બધા જ વિસ્તારોમાં વધારે વરસાદ પડશે। 24 તારીખે આપણે જે વાવાઝોડાની વાત કરીએ છીએ, સંભવિત વાવાઝોડું છે એ બનવાની શરૂઆત થઈ જશે અને એ ધીરે ધીરે આ તરફ પણ આગળ વધી શકે છે, આ તરફ પણ આગળ વધી શકે છે। એનો ટ્રેક હવામાન વિભાગ નક્કી કરે એના પછી તમારા સુધી અપડેટ પહોંચાડીશું। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખૂબ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 25 તારીખ સુધીમાં એ ખૂબ ઝડપથી આગળ વધતું દેખાય છે એટલે જો એ ત્યાંનું ત્યાં રહે છે, એ સ્થિર રહે છે વાવાઝોડું તો એ મજબૂત થઈ શકે તેવી સંભાવના છે। જો એ દરિયાકાંઠાથી નજીક આવે છે તો પછી એ ફંટાઈ પણ જઈ શકે છે અને કાં તો પછી એ દરિયાકાંઠે એનું લેન્ડફોલ થઈ શકે છે એટલે જો ઝડપથી આગળ વધે છે તો પછી એટલું ટેન્શનનો વિષય નથી, પણ જો એ વાવાઝોડું સ્થિર થઈ જાય છે તો પછી ઘણી બધી તબાહી એ લઈને આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા અને પરેશભાઈ સાથે કાલે વાત કરી ત્યારે એમનું એવું કહેવું છે કે વાવાઝોડું મજબૂત તો બની શકે તેવી સંભાવનાઓ છે। બિપોરજોય જેટલું મજબૂત નથી બનવાનું, બિપોરજોય જેટલું મજબૂત હતું અને જે રીતના 10 દિવસ સુધી એક જગ્યાએ સ્થિર રહ્યું હતું એ પ્રકારનું આ વાવાઝોડું નથી, પણ આ વાવાઝોડું પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે ભારે પવન અને વરસાદ લઈને આવી શકે છે। 26-27 તારીખે એ આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી એકદમ નજીક રહેવાનું છે। પાછું તમે જુઓ કે આ લો પ્રેશર આ એની આંખ છે, વાવાઝોડાની આ એની પાંખ છે, એની પાંખ જે બાજુ હશે એટલે ત્યાં ખૂબ વધારે પવન ફૂંકાવાનો છે, ત્યાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। 27 તારીખની આસપાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આખા વિસ્તારો એટલે દ્વારકાથી લઈ અને આ બાજુ જામનગર, પોરબંદર વાળો આખો વિસ્તાર, વેરાવળ છે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ત્યાં અસર થશે, ભારે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ એની અસર થશે અને 28-29 તારીખ સુધીમાં એ ગુજરાતથી એકદમ નજીક આવી જશે। ગુજરાતથી નજીક આવ્યા પછી જો એ પસાર થઈ જાય છે તો પછી આખા ગુજરાતમાં વરસાદ પડશે, લેન્ડફોલ થઈ જાય છે તો એના પછી જે લેન્ડફોલ પછી જે વરસાદ પડતો હોય એ વરસાદ અને જે રીતના ગતિવિધિ થતી હોય એ થવાની સંભાવના છે। પણ અત્યારે સ્થિતિ જોઈએ તો વાવાઝોડું એટલું મજબૂત નથી દેખાતું
એટલી વાત કરવામાં આવી છે. હજુ સુધી 29-30 તારીખ સુધીમાં એ કઈ તરફ આગળ વધે છે, એટલે એનો ટ્રેક જો અહીંયાથી આ તરફ પણ જાય છે, અહીંયા બનેલું એ વાવાઝોડું આ તરફ જાય છે, તો પછી ગુજરાતને એની કોઈ અસર થવાની બિલકુલ સંભાવનાઓ નથી. 29-30 તારીખ સુધીમાં વાવાઝોડું ગુજરાતની નજીક હશે, પણ એટલી બધી અસર નહીં કરે. સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બને છે, જે લો પ્રેશર સિસ્ટમ છે, એના ઉપર પણ નજર રાખવાની છે, કારણ કે એ બહુ જ બધા વિસ્તારો દેશના એવા છે કે જ્યાં વરસાદ લાવી શકે છે. બેંગ્લોર, મહારાષ્ટ્ર, બધી જ જગ્યાએ અત્યારે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસરને કારણે, પવનની ગતિને કારણે પણ આ બધું થાય છે. હવાનું દબાણ જે પ્રકારનું છે એની અસરને કારણે પણ થાય છે. પણ 28-29 તારીખ સુધીમાં સંભવિત રીતના જો વાવાઝોડું બને છે તો એ કેટલું મજબૂત હશે એ ખબર પડી જશે.